ધોરણ 12 પ્રકરણ 2 નો આજનો આપણો ટોપિક છે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ। જો સૌથી પહેલા તો શબ્દ સમજો, આદર્શ કોને કહેવાય ને બિનઆદર્શ કોને કહેવાય। આદર્શનો સામાન્ય મતલબ છે કે આપણે જે નક્કી કરેલા નિયમો હોય એ નિયમનું પાલન કરે એ વસ્તુ કેવી કહેવાય? આદર્શ। જેમ કે વિદ્યાર્થી તરીકેના બધા જ લક્ષણો તમારામાં હોય કે જે નક્કી કર્યા હોય કે વિદ્યાર્થી આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, તો એમ કહેવાય કે એ બધા જ નિયમોનું તમે પાલન કરતા હોય તો એમ કહેવાય તમે આદર્શ વિદ્યાર્થીઓ છો। પણ બધા જ એવા લક્ષણો, જે નક્કી કરેલા લક્ષણો બધા ના હોય તો આપણે શું કહેશું? એ આદર્શ વિદ્યાર્થી નથી, બિનઆદર્શ વિદ્યાર્થી છે। તો એવી જ રીતે દ્રાવણની બાબતમાં પણ એવું છે કે રાઉલ્ટે દ્રાવણ માટે એક નિયમ તારવ્યો કે ભાઈ દ્રાવણનું બાષ્પ દબાણ P એ તેના મોલન્સના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં। તો કહે છે કે હવે તાપમાન અને દબાણની દરેક પરિસ્થિતિમાં જો આ રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય કોઈ દ્રાવણ, તો એ દ્રાવણને શું કહેશું? આદર્શ દ્રાવણ કહેશું। અને જો કોઈ દ્રાવણ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં દરેક પરિસ્થિતિમાં રાઉલ્ટના નિયમનું પાલન ના કરે તો એને શું કહેશું? બિનઆદર્શ દ્રાવણ કહેશું। એક વાત। બીજું, બિનઆદર્શ દ્રાવણ કેવું હોય? કાં તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે અથવા તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે। જેમ કે આપણે એક વસ્તુ સમજીએ, તમે કોઈ આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ માપ્યું, આદર્શ દ્રાવણ ના બાષ્પ દબાણની સૈદ્ધાંતિક ગણતરી કરી, ચલો હવે તમે એની સૈદ્ધાંતિક ગણતરી કરી તો બાષ્પ દબાણ તમને માની લો કે મળે છે 2 બાર। પછી તમે એને વસ્તુ પ્રાયોગિક રીતે માપ્યું, પણ તમને કેવું મળ્યું? બાષ્પ દબાણ 2 બાર જ મળ્યું। તો એમ કહેવાય કે ભાઈ જે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરી, એનો દાખલો ગણ્યો અને પ્રયોગ કર્યો, બંનેના જવાબમાં કોઈ વિચલન આવ્યું નહીં, બંનેના જવાબ સરખા જ આવ્યા, તો એ જે દ્રાવણ છે કેવું કહેવાશે? આદર્શ કહેવાશે। પણ હવે માની લો કે તમે પ્રાયોગિક માપન કરો છો, સૈદ્ધાંતિક ગણતરી કરો છો તો 2 બાર તો દબાણ આવે છે, પણ તમે જો પ્રાયોગિક માપન કરો છો ને તમને દબાણ મળી જાય છે 2.2। તો હવે આના કરતા તમે જે અપેક્ષા રાખી હતી ગણતરી કરીને કે ભાઈ આનું બાષ્પ દબાણ આટલું મળવું જોઈએ, પણ એની જગ્યાએ બાષ્પ દબાણ કેટલું મળ્યું? વધુ મળ્યું। તો એમ કહેવાય કે આ દ્રાવણ કેવું વિચલન દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે। મતલબ ધન વિચલન કોને કહેવાય? તો રાઉલ્ટના નિયમ ના આધારે તમે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરો છો, પણ પ્રાયોગિક મૂલ્યો એ તમારા અપેક્ષિત મૂલ્યો કરતા વધુ મળે છે, તો એ દ્રાવણ એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે એવું કહેવાય। એ જ રીતે જો તમે પ્રાયોગિક માપન કરો છો અને આવું મળે છે 1.8 બાર, સોરી 1.9 બાર, ચલો તો તમારા જવાબ કરતા જવાબ ઓછો આવ્યો, તો આ કયું વિચલન કહેવાય? ઋણ વિચલન કહેવાય। બરાબર। તો અહીંયા શું થયું કે તમારા અપેક્ષિત જવાબ કરતા તમે જે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરી એના કરતા તમારો જવાબ કેવો આવ્યો? ઓછો આવ્યો। બાષ્પ દબાણ તમને પ્રાયોગિક રીતે કેવું મળ્યું? ઓછું મળ્યું। તો આ જે દ્રાવણ જે છે એમાં ઋણ વિચલન જોવા મળ્યું, અને આ દ્રાવણ જે છે એને બિન આદર્શ દ્રાવણ કહેવાય। મતલબ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે અથવા તો ઋણ વિચલન દર્શાવે, અને મોટા ભાગના દ્રાવણ એવા જ હોય છે એટલે એને વાસ્તવિક દ્રાવણ પણ કહી શકાય। બરાબર। તો આ એક કન્સેપ્ટ। હવે બીજું જુઓ, આદર્શ દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે સુયોજન કે વિયોજન થતું નથી। સુયોજન મતલબ કણોનું ભેગા થવું, અને વિયોજન મતલબ કણોનું છૂટા પડવું। આદર્શ દ્રાવણ બને એટલે કણો એકદમ એકબીજામાં મિક્સ પણ નથી થઈ જતા, ભેગા પણ નથી થઈ જતા, અને અપાકર્ષાઈને છૂટા પણ નથી થઈ જતા, તો એ કહે છે કે આદર્શ પરિસ્થિતિ છે। બિન આદર્શમાં ધન વિચલન દર્શાવતા દ્રાવણમાં શું થાય? તો દ્રાવકના કણો વચ્ચે વિયોજન થાય છે, અપાકર્ષણના કારણે કણો શું થઈ જાય છે? છૂટા થઈ જાય છે। જ્યારે ઋણ વિચલન દર્શાવતા દ્રાવણમાં શું થાય? તો કે દ્રાવ્યના દ્રાવકના કણો ભેગા થઈ જાય છે આકર્ષણના કારણે, એમની વચ્ચે વધુ આકર્ષણ હોય છે, જેથી એમની વચ્ચે ભેગા થવું મતલબ શું થઈ જાય છે? સુયોજન થઈ જાય છે। અહીંયા સુયોજન માટે ઘણી વખત સંયુગ્મન શબ્દ એવું પણ વાપર્યું હશે।
જો એક સિમ્બોલિક રીતે હું તમને બતાવું, આ બીજી પરિસ્થિતિ, આ કણ એ દ્રાવ્ય છે અને કણ બી એ દ્રાવક છે. તો આ દ્રાવ્ય અને દ્રાવકના કણો બિલકુલ આ રીતે અડેલા રહે છે. તો એ છે કે એ આદર્શ પરિસ્થિતિ છે. પણ અપાકર્ષણને એકબીજામાં સંયુગ્મન થઈ જાય છે, મિક્સ થઈ જાય છે. તો આ જે પરિસ્થિતિ થઈ એને શું કહેવાય? સુયોજન. જ્યારે કણો છૂટા છૂટા થઈ જાય તો એના કારણે શું થાય છે? વિયોજન. બરાબર. એટલે ઓમ જોવા જઈએ તો મુખ્ય કારણ જ આ છે. રાઉલ્ટના નિયમથી ધન અને ઋણ વિચલનનું મુખ્ય કારણ જ આ છે. કણોનું શું થઈ ગયું સમજો, કણોનું વિયોજન થાય એટલે દ્રાવણમાં કણો છૂટા પડે છે. હવે કણો છૂટા પડે એટલે એમનું શું થાય? દ્રાવણમાં રહેવું નથી, એમને જકડાઈને નથી રહેવું, પણ એમનું શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. એટલે આપણે જે ધાર્યું હતું એના કરતા બાષ્પ દબાણ કેવું મળશે? વધુ મળશે. જ્યારે સુયોજનમાં શું થાય? કણો એકબીજાથી આકર્ષાય એટલે ભેગા રહેશે, એટલે જલ્દીથી છૂટા પડતા નથી, એટલે જલ્દીથી એનું બાષ્પીભવન થતું નથી. એટલે આપણે જે ધાર્યું તેના કરતા બાષ્પ દબાણ કેવું મળશે? ઓછું મળશે. બરાબર. એટલે વાસ્તવમાં રાઉલ્ટે જે નિયમ તારવ્યો હતો એમાં દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે જે આંતરક્રિયા થાય, આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારની આંતરક્રિયા, એને અવગણીને એને એ વસ્તુ શોધી હતી. એટલા માટે વાસ્તવિક દ્રાવણમાં શું જોવા મળે છે? રાઉલ્ટના નિયમના પ્રમાણમાં એના જે મૂલ્યો હોય બાષ્પ દબાણમાં એ કેવા જોવા મળે છે? જુદા જોવા મળે છે. બરાબર. હવે સવાલ એ કે કેમ સુયોજન કે વિયોજન થાય? જો આદર્શ દ્રાવણમાં સુયોજન કે વિયોજન થતું નથી તો કેમ નથી થતું? તો કહે છે કે આદર્શ દ્રાવણમાં એવું હોય છે કે દ્રાવ્યના કણો વચ્ચે જે આકર્ષણ હોય અને દ્રાવકના કણો વચ્ચે જે આકર્ષણ હોય એના જેટલું જ આકર્ષણ કોનામાં હોય છે? દ્રાવ્યના કણો વચ્ચે હોય છે. એટલે કોઈ કણો છૂટા નથી થતા, ખેંચતાણ થતી નથી, કોઈ કણો છૂટા નથી થતા, કોઈ કણો ભેગા નથી થતા. જેમ કે જુઓ આ ત્રીજી પરિસ્થિતિ જુઓ. અહીંયા મેં એક પાત્રમાં દ્રાવ્યનું પાત્ર છે. તો એકલા દ્રાવ્યમાં શું હોય? દ્રાવ્ય એટલે બિંદુ એ. એટલે અહીંયા કને એ વચ્ચે શું થશે? આકર્ષણ થશે. કારણ કે બીજું કોઈ છે જ નહીં, એટલે એ પ્રકારનું જ આકર્ષણ થશે. જ્યારે આ દ્રાવક છે, દ્રાવકમાં શું હોવાનું? તો દ્રાવક બિંદુ બી, તો બીજું તો કોઈ છે જ નહીં, એટલે અહીંયા શું થશે? બીબી પ્રકારનું આકર્ષણ થશે. જ્યારે દ્રાવણ બનાવીએ છે ને ત્યારે હવે એની અંદર ઘટક કણો એ પણ હોય છે અને બી પણ હોય છે. આવી રીતે. તો દ્રાવણમાં શું થાય? તો જુઓ, એ ના કણો એકબીજાને આકર્ષે, બીબી ના કણો પણ એકબીજાને આકર્ષે અને એબી ના કણો પણ એકબીજાને આકર્ષશે. તો ત્રણ પ્રકારના આકર્ષણ હવે દ્રાવણમાં મોજૂદ છે. આમ તો આકર્ષણ કહું છું, પણ ગમે તેવી આંતરક્રિયા, આકર્ષણ હોય કે અપાકર્ષણ, આપણે આકર્ષણના સંદર્ભમાં જોઈએ કે ભાઈ એ પ્રકારનું પણ આકર્ષણ હોય, બીબી પ્રકારનું પણ આકર્ષણ હોય દ્રાવણમાં અને એબી પ્રકારનું પણ આકર્ષણ હોય. તો હવે સમજો, જો આ એ પ્રકારનું આકર્ષણ દ્રાવણની અંદર હવે એ પ્રકારનું આકર્ષણ ને બીબી પ્રકારનું આકર્ષણ એ એબી પ્રકારના આકર્ષણ જેટલું જ થાય. ખ્યાલ આવે છે ને? હવે જો આનું આકર્ષણ એબી પ્રકારનું, આનું આકર્ષણ એ પ્રકારનું, બધું સરખું જ હોય તો આ બી એ ને આનાથી ખેંચી નહીં જાય કે ચલ ભાઈ આ એ જોડે કેમ છે? જો આનું આકર્ષણ નબળું હોત તો શું થાત અને આનું મજબૂત હોત તો શું થાત? એ જોડેથી આને ખેંચીને પોતાની બાજુ લઈ આવત, એવું થાત ને? પણ એવું થતું નથી. આ બધાના આકર્ષણ એકબીજામાં કેવા છે? સરખા જ છે. એટલે આદર્શ પરિસ્થિતિ. એટલા માટે કણો છૂટા પણ નથી પડતા અને કણો ભેગા પણ નથી થતા, એટલે સુયોજન કે વિયોજન થતું નથી. પણ હવે તમે વિચારો, જો આ એ નું આકર્ષણ એબી ના આકર્ષણ કરતા વધી જાય તો બી જોડેથી આ બંધ તૂટી જશે અને કોની જોડે બની જશે? એ જોડે બની જશે. ખ્યાલ આવે છે ને વાત? જેમ કે આ આકર્ષણ વધી ગયું તો દ્રાવણનો એબી નો બંધ તૂટી ગયો. એબી નો બંધ તૂટી ગયો મતલબ શું થઈ ગયું? દ્રાવણ હવે રહ્યું ના, દ્રાવક છૂટા થઈ ગયા, બાષ્પીભવન થઈ ગયું. બાષ્પ દબાણ વધી ગયું એટલે એ શું કહેવાય? ધન વિચલન. તો આદર્શ દ્રાવણમાં આ આંતરક્રિયા ઇક્વલ ટુ હોય, અહીંયા આ બંનેનું આકર્ષણ વધી જશે ધન વિચલનમાં. જ્યારે ઋણ વિચલનમાં કોનું આકર્ષણ વધી જશે? તો આ એબી નું આકર્ષણ જે છે એ અને બીબી ના આકર્ષણ કરતા વધી જવાનું. જેમ કે અહીંયા જો બીબી નું પણ આકર્ષણ છે ને અહીંયા એ નું આકર્ષણ છે, પણ જો એબી નું આકર્ષણ વધી જાય તો શું કરશે? અહીંથી બી આની જોડેથી છટકીને આની જોડે જોડાઈ જવાનું. બરાબર? એટલે આ એબી
દ્રાવણ બનવાની સંભાવના વધુ રહેશે, એમને વચ્ચે આકર્ષણ, પરસ્પર આકર્ષણ વધારે છે, એટલે જેના કારણે આ શું જોવા મળે છે? ઋણ વિચલન જોવા મળે છે. ખ્યાલ આવી વાત? તો આવી રીતે આકર્ષણ અપાકર્ષણ સરખા સરખા આકર્ષણ મૂલ્યો બધામાં સરખા જ હોય છે, એટલે સુયોજન વિયોજન નથી થતું, એટલે આદર્શ પરિસ્થિતિ છે. અહીંયા કને એ બી આકર્ષણ ઓછું છે એટલે શું થઈ જાય છે? વિયોજન થઈ જાય છે, એટલે ધન વિચલન જોવા મળે છે. અને અહીંયા કને શું થાય છે કે એ બી આકર્ષણ વધી જાય છે એટલે સુયોજન થાય છે, જેના કારણે બાષ્પીભવન ઓછું થાય છે, એટલે કેવું વિચલન જોવા મળે છે? ઋણ વિચલન જોવા મળે છે. બરાબર. હવે ચોથું જુઓ, એનાથી શું થયું આ આકર્ષણ અપાકર્ષણના કારણે? તો જો અહીંયા હવે મેં 2 મિલી દ્રાવ્ય 10 મિલી દ્રાવક મિક્સ કર્યો તો મને 12 મિલી દ્રાવણ મળ્યું. તો બિલકુલ જો આવું થાય ને તો આને આદર્શ પરિસ્થિતિ કહેવાય. તમને એમ થાય કે તો એવું જ થાય ને કે 2 + 10 તો 12 જ થાય ને, પણ સમજજો એ આદર્શ દ્રાવણમાં જ એવું થાય, બાકી ના થાય. કેમ? કારણ કે કણો જે છે એનું સુયોજન કે વિયોજન થતું નથી, એટલે તમે તરત જ કહી દો કે આ મીંડું વત્તા આ મીંડું બરાબર આટલું. પણ જો અહીં એવું ના થાય, આ મીંડું વત્તા આ મીંડું અને એનો સરવાળો જો એ વધી ગયો, કારણ કે એમની વચ્ચે શું છે? અપાકર્ષણ છે. તો જુઓ, ધેરફોર આદર્શ દ્રાવણમાં દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકનું કદ બરાબર જ દ્રાવણનું કદ થાય છે. ધેરફોર ડેલ્ટા વી જે દ્રાવણ બનાવીએ છીએ, બંનેને મિક્સ કરીએ છીએ, એ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરાબર 0. કેમ? કારણ કે ડેલ્ટા ફેક્ટર લાગ્યું, મતલબ શું? નિપજ માઇનસ પ્રક્રિયક, તો 12 - 12 એટલે કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. પણ જો હવે તમે દ્રાવણ બનાવો છો અને તમને આ મળ્યું 12.2 મિલી. ચલો, તો અહીંયા કેમ એવું થયું? કારણ કે અહીંયા કને શું થઈ ગયું? દ્રાવ્ય ને દ્રાવકના કણો વચ્ચે વિયોજન થયું. વિયોજન થયું એટલે આ કયું વિચલન થઈ ગયું? ધન વિચલન થઈ ગયું. ખ્યાલ આવે છે ને વાત? તો આવી ડેલ્ટા વી શું થઈ જશે? ઇઝ ગ્રેટર ધેન 0 થશે. બરાબર. 12.2 માંથી 12 બાદ કરો એટલે ડેલ્ટા વી ઇઝ ગ્રેટર ધેન 0 થઈ ગયું. જ્યારે ત્રીજી પરિસ્થિતિ તમે માપન કર્યું અને તમને મળ્યું 11.7, તો અહીંયા શું થયું? તો કણોનું શું થઈ ગયું? સુયોજન. સુયોજન થવાને કારણે અહીંયા કયું વિચલન આવ્યું? તો ઋણ વિચલન આવ્યું. બરાબર. સુયોજન થવાને કારણે આ ઋણ વિચલન આવ્યું. ડેલ્ટા વી જે છે એ કેવું થઈ જશે? લેસ ધેન 0 થઈ જશે. બરાબર. તો આવી રીતે આપણે મુખ્ય વાત યાદ રાખશું કે આદર્શ દ્રાવણમાં ડેલ્ટા વી 0 હશે, બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન થતું હશે તો ડેલ્ટા વી ગ્રેટર ધેન 0 હશે, અને ઋણ વિચલન થતું હશે તો ડેલ્ટા વી લેસ ધેન 0 હશે. પછી એ રીતે પાંચમું જે આપણે સીધું સમજીશું કે દ્રાવણ બનાવવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક હોતી નથી. તમે દ્રાવ્ય દ્રાવક મિક્સ કરો તો પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત પણ નથી થતી અને ઉષ્મા શોષાતી પણ નથી, એટલે એન્થાલ્પીનો ફેરફાર કેવો થશે? 0 થશે. જ્યારે ધન વિચલનમાં કેવું થાય કે દ્રાવણ બનાવવાની પ્રક્રિયા કેવી હોય છે? ઉષ્મા શોષક હોય છે. તો ઉષ્મા શોષક હોય એટલે ડેલ્ટા એચ કેવું મળશે આપણને? ગ્રેટર ધેન 0 મળશે. અને અહીંયા જે દ્રાવણ બનાવવાની પ્રક્રિયા એ કેવી હશે? ઉષ્માક્ષેપક હશે ઋણ વિચલનમાં. બરાબર. તો એ આપણે અહીંયા કને આપણા યાદ રાખશું. અત્યાર સુધી જુઓ, ધન તો ગ્રેટર ધેન, ઋણ તો લેસ ધેન, એવું જ આવ્યું છે. હવે છઠ્ઠામાં ઉદાહરણ જોઈશું આપણે. જેમ કે શું કહે છે? આદર્શ દ્રાવણનું ઉદાહરણ તો કે બેન્ઝીન અને ટોલ્યુઇન, બ્રોમોઇથેન, ક્લોરોઇથેન, નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન. આ બધા કોના ઉદાહરણો છે? આદર્શ દ્રાવણના ઉદાહરણો છે. તમે કઈ રીતે અંદાજો લગાડી શકો? તો જુઓ, બેન્ઝીન અને ટોલ્યુઇન બંને શું છે? તો બંને એરોમેટિક હાઇડ્રોકાર્બન છે. બ્રોમોઇથેન, ક્લોરોઇથેન તો બંને એલિફેટિક હેલોજન છે. બરાબર. હેલો આલ્કેન છે. નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન તો આ બંને શું છે? તો એલિફેટિક હાઇડ્રોકાર્બન છે. તો એવી રીતે જ્યારે આ સમાનધર્મી શ્રેણી એક પ્રકારની આવે, એક જ પ્રકારના ગુણધર્મો વાળા જ્યારે અથવા એક જ પ્રકારની શ્રેણીના જ્યારે પદાર્થો ભેગા કરીએ આપણે, ત્યારે જે દ્રાવણ બનશે એ કેવું બનશે? આદર્શ બનશે. બીજું, ધન વિચલન દર્શાવતા દ્રાવણોનું ઉદાહરણ છે CS2, કાર્બન ડાયસલ્ફાઇડ વત્તા એસિટોન, ઇથેનોલ વત્તા એસિટોન, અને કોઈ પણ નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ હોય
જેમ કે 95% V/V ઇથેનોલનું જલીય દ્રાવણ જે છે મિત્રો એ નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ છે, જેને આપણે રેક્ટિફાઈડ સ્પિરિટ કહીએ છીએ. તો કોઈ પણ નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ હોય એ હંમેશા ધન વિચલન દર્શાવે. સમજો, અહીંયા ધન એટલે ગ્રેટર ધેન આવતું, તો અહીંયા નિમ્નતમ એટલે ધન. બરાબર, એવું યાદ રાખજો. જ્યારે ઋણ વિચલન દર્શાવતા દ્રાવણમાં આપણે ઉદાહરણ જોઈશું ક્લોરોફોર્મ વત્તા એસીટોન, ફિનોલ વત્તા એનિલિન, અને કોઈ પણ મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ હોય જેમ કે 68% W/W નું જલીય દ્રાવણ, એ શું છે? મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ છે. બરાબર, તો એ હંમેશા શું બતાડશે? તો એ ઋણ વિચલન દર્શાવશે, મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કોમન નહીં હોય. જો અહીંયા આંતરાળવીય આકર્ષણો અથવા તો બધા જુદી જુદી સમાનધર્મી શ્રેણીના દ્રાવણો અહીંયા ભેગા કરી નાખ્યા હશે. જેમ કે હું એમ કહી દઉં અહીંયા કે ઇથેનોલ ને એસીટોન, તો આ આલ્કોહોલ છે, આ કીટોન છે. ફિનોલ એનિલિન, તો આ OH સમૂહ ધરાવે, એનિલિનમાં NH2 સમૂહ આવે. બરાબર, તો આવું જુદા જુદા સમૂહો જોવા મળે તો તમારે સમજી લેવાનું કે દ્રાવણો કેવા હશે? બિન આદર્શ દ્રાવણો હશે. થઈ વાત ક્લિયર? જો હવે આદર્શ અને બિન આદર્શ દ્રાવણના આલેખની વાત કરીએ. આદર્શ દ્રાવણ માટેનો આલેખ તો આપણે અગાઉ પણ ચર્ચ્યો હતો મિત્રો. જોડે બિન આદર્શમાં આ ધન વિચલન અને એક આ ઋણ વિચલનનો આલેખ છે. તો આ આલેખ હવે બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સનો આલેખ છે. અહીંયા કુલ નહીં, બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સનો આલેખ છે. જેમ કે અહીંયા ઘટક A અને ઘટક B ના મોલન્સ આપેલા છે. XA બરાબર 1 અને XB બરાબર 0. મતલબ એવું બતાડે છે કે આ બિંદુએ માત્ર શુદ્ધ દ્રાવક A છે. દ્રાવક A આપણી જોડે શુદ્ધ સ્વરૂપમાં છે, મતલબ અંદર B ઉમેર્યો નથી. તો આ જે બતાડે છે એ શું બતાડે છે? આ PA ડિગ્રી છે, એટલે કે શુદ્ધ ઘટક A નું બાષ્પ દબાણ છે. હવે એમ કે છે કે આ જે મોલન્સ છે હું કહી દઉં છું B ના મોલન્સ. બરાબર, એટલે કે આ દિશામાં હવે હું શું કરું છું? ઘટક B ઉમેરતો જઉં છું. તો જેમ જેમ હું ઘટક B ઉમેરતો જઈશ એમ શું થશે? તો બાષ્પ દબાણ વધતું જશે. કોનું? તો ધીમે ધીમે જેમ ઘટક B ઉમેરતો જઈશ, ઘટક B મતલબ બીજો પદાર્થ, દ્રાવ્ય પદાર્થ ઉમેરતો જઈશ, એમ એ દ્રાવ્યનું બાષ્પ દબાણ ધીમે ધીમે વધતું જશે. વધતા 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 અહીંયા મેક્સિમમ થઈ જશે. કેમ? કારણ કે અહીંયા XB બરાબર 1 છે, મતલબ આ શુદ્ધ સ્વરૂપમાં દ્રાવક B નું બાષ્પ દબાણ છે. એટલે આજે વેલ્યુ મને બતાડે છે, એ બતાડે છે PB બરાબર PB ડિગ્રી XB. હવે સ્વાભાવિક છે તમે ઘટક B ઉમેરતા જાઓ છો, દરેક ઘટકના મોલન્સ તો સરવાળો આપણે એક ફિક્સ રાખવાનો છે. તો B ઉમેરતા જઈએ તો એ કેવા થતા જાય? ઘટતા જાય. તો જેમ જેમ તમે B ઉમેરતા જાઓ છો એમ આ A ની વેલ્યુ જે છે શું થતી જાય છે? ઘટતી જાય છે. તો અહીંયા મારે લખવું હોય તો કેમ લખાય? P A બરાબર PA ડિગ્રી XA. બરાબર, તો આ PA ડિગ્રી XA અને આ PB ડિગ્રી XB, અને આ જે છે એ P ટોટલ, આ જે રેખા બતાવે છે એ P ટોટલ કુલ બાષ્પ દબાણ જે હંમેશા PA અને PB જેટલું રહેશે એમ બતાવે છે. તો ધન વિચલનમાં બીજું કશું લેવાનું નથી. તમારા અપેક્ષિત મૂલ્ય કરતા બાષ્પ દબાણ કેવું હશે? વધારે હશે દરેકનું. બરાબર, જ્યારે અહીંયા ઋણ વિચલનમાં તમારા અપેક્ષિત મૂલ્યો જે છે આ તૂટક રેખાથી બતાવ્યા છે એના સંદર્ભમાં બાષ્પ દબાણ કેવું હશે? તો ઓછું હશે. બરાબર, એટલું જ. હવે કેટલીક વિશેષ બાબતો આપણે આલેખ ઉપરથી અહીંયા સ્પષ્ટ થશે, જે હું તમને કહી દઉં છું કે P ટોટલ હંમેશા PA ડિગ્રી અને PB ડિગ્રીની વચ્ચે જ હોય. એ તો મેં અગાઉ પણ વાત કરી હતી. તો જુઓ, P ટોટલ જે છે એ PA ડિગ્રી અને PB ડિગ્રીની વચ્ચે, બરાબર, આટલેથી આટલાની વચ્ચે જ હશે. એટલે દાખલો પણ જો તમને પૂછે ને તો તમને જવાબનો અંદાજ આવી જાય. જો કુલ દબાણ પૂછે તો દ્રાવણનું PA ડિગ્રી કરતા વધે નહીં, PB ડિગ્રી કરતા ઘટે નહીં. બરાબર. પછી બીજું, જો PA ડિગ્રી લેસ ધેન PB ડિગ્રી હોય, મતલબ શુદ્ધ સ્વરૂપમાં ઘટક B નું બાષ્પ દબાણ ઘટક A ના બાષ્પ દબાણ કરતા વધારે હોય, તો જ્યારે તમે દ્રાવણ બનાવો છો, બંનેને મિક્સ કરો છો, તો એક સમય એવો આવશે કે બંનેના બાષ્પ દબાણ સમાન થશે. જો બંનેના બાષ્પ દબાણ દ્રાવણમાં સમાન થઈ જાય ત્યારે હંમેશા એવું હશે
વ્યસ્ત પ્રમાણમાં અહીંયા પી બી ડિગ્રી વધારે છે તો મોલન્સ કોના વધારે ઉમેરેલા હશે અહીંયા કને એ ના વધારે હશે અને બી ના ઓછા હશે. મતલબ આ લેસ ધેન તો આ ગ્રેટર ધેન ને આ ગ્રેટર ધેન તો આ લેસ ધેન. બરાબર, એવું યાદ રાખજો. એનાથી ઊંધું વાક્ય જ અહીંયા લખેલું છે કે જો પીએ ડિગ્રી વધારે હોય પીબી ડિગ્રી કરતા અને દ્રાવણ બનાવતા બનાવતા જો બંનેના બાષ્પ દબાણ સમાન થઈ ગયા તો એવા કિસ્સામાં હંમેશા એક્સે ઓછું હશે. કેમ? કારણ કે અહીંયા બાષ્પ દબાણ વધારે છે અને અહીંયા સરખું થઈ ગયું છે એટલે આના મોલન્સ એટલા બધા હશે નહીં. એક્સે એ ઓછા હશે કોના કરતા? એક્સબી કરતા. અને બીજું, જો બંનેના મોલન્સ સમાન હોય અને શુદ્ધ સ્વરૂપમાં બી નું બાષ્પ દબાણ વધારે હોય તો દ્રાવણમાં પણ જેના મોલન્સ વધારે એનું બાષ્પ દબાણ શું થશે? વધારે થશે. એટલે કે જો પીએ ડિગ્રી ઇઝ લેસ ધેન પીબી ડિગ્રી હોય તો જ્યારે એક્સએ બરાબર એક્સબી થાય ત્યારે પીએ ઇઝ લેસ ધેન પીબી થાય. બરાબર. હવે ટોપિક આધારિત કેટલા એમસીક્યુ જોઈએ કે જેથી તમને આલેખ વિશે વધુ માહિતી મળી શકે. તો પહેલા મેં અહીંયા આલેખ ઉપરથી એમસીક્યુ મૂકેલા છે. તો શું કહે છે જુઓ, નીચે આપેલી આકૃતિને આધારે બે બાષ્પશીલ પ્રવાહી ધરાવતા દ્રાવણના સંદર્ભમાં સાચા વિધાન પસંદ કરો. તો પહેલું વિધાન શું કહે છે? એબી અને સીડી અનુક્રમે શુદ્ધ પ્રવાહીઓ બી અને એ ના બાષ્પ દબાણ દર્શાવે છે. મતલબ આ એબી, આ રેખાખંડ. તો સમજો અહીંયા એક્સએ 0 છે ને એક્સબી 1 છે. મતલબ અહીંયા જે બાષ્પ દબાણ થશે એ કોનું થશે? પીબી ડિગ્રીનું થશે. મતલબ એબી જે છે એ બી નું બાષ્પ દબાણ દર્શાવે છે શુદ્ધ સ્વરૂપમાં. જ્યારે અહીંયા એક્સએ બરાબર 1 છે તો આ સીડી જે છે, આ સીડી રેખાખંડ એ શુદ્ધ સ્વરૂપમાં કોનું બાષ્પ દબાણ દર્શાવે છે? એ નું બાષ્પ દબાણ દર્શાવે છે. તો આ શું છે? પીએ ડિગ્રી છે. બરાબર. તો આ બિંદુ અથવા તો આટલો જે રેખાખંડ છે એ પીએ ડિગ્રી અને આટલો જે રેખાખંડ છે એ શું બતાડે છે? પીબી ડિગ્રી બતાડે છે. તો એબી અને સીડી, તો એબી શુદ્ધ પ્રવાહી બી, બરાબર, અને સીડી તો શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ બતાડે છે. તો આ વિધાન સાચું છે. દ્રાવણનું મહત્તમ બાષ્પ દબાણ એબી અને ન્યૂનતમ બાષ્પ દબાણ સીડી દર્શાવેલ છે. દ્રાવણનું મહત્તમ બાષ્પ દબાણ એબી અને ન્યૂનતમ બાષ્પ દબાણ સીડી દર્શાવેલ છે એમ કે છે. હવે સમજો, આ બંનેની તમે સરખામણી કરો. અહીંયા એક રેખાખંડ દોરો તો તમને ખ્યાલ આવશે કે આ જે વધારે છે એટલે મોટું કોણ છે? તો પીએ ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન પીબી ડિગ્રી છે. તો દ્રાવણનું મહત્તમ બાષ્પ દબાણ એબી ના, પીબી ડિગ્રી. આ ન્યૂનતમ છે. મહત્તમ કોણ છે? એ છે. તો ઊંધું થઈ ગયું. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પછી શું કહે છે? એડી અને બીસી અનુક્રમે પ્રવાહી બી અને એ માટે રાઉટના નિયમનું પાલન કરતા દર્શાવેલ છે. તો એડી એમ કે છે કે પ્રવાહી એ માટે રાઉટના નિયમનું પાલન કરે છે. તો જોઈએ, જો અહીંયા એક્સએ બરાબર 0 છે પછી આપણે એક્સએ ઉમેરતા જઈએ છે તો જેમ જેમ ઉમેરતા જઈએ છે જેમ જેમ એક્સએ ના મોલન્સ વધશે એમ બાષ્પ દબાણ વધશે. તો વાત સાચી છે. આ લેખ છે એ કોનો છે? પીએ બરાબર એક્સએ ઉમેરતા જઈએ છે તો પીએ ડિગ્રી એક્સએ નો છે. તો એક્સએ વધતા જાય છે એમાં વધતું જાય છે. જ્યારે સ્વાભાવિક છે બી ના મોલન્સ ઘટશે તો આ પણ ઘટશે. તો આ લેખ કોનો છે? પીબી બરાબર પીબી ડિગ્રી એક્સબી. મતલબ અહીંયા શું થઈ ગયું? તો આ જે એડી રેખાખંડ છે એ કોની વાત કરે છે? તો એડી રેખાખંડ એ પ્રવાહી એ ની વાત કરે છે. અહીંયા આપણે મૂક્યું ને, આ વધ્યું. અને બીજું આ બીસી રેખાખંડ જે છે એ કોની વાત કરે છે? તો એ પ્રવાહી બી ની વાત કરે છે. તો અહીંયા એડી એ બી ની અને બીસી એ ની એવું કીધું છે. પણ અહીંયા એડી એ ની વાત કરે છે અને બીસી એ બી ની વાત કરે છે. એટલે આ વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. બીડી દ્રાવણનું કુલ બાષ્પ દબાણ દર્શાવે છે. તો આ બીડી જે છે એ શું છે? દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. આપણને ખબર છે આ જે છે પી ટોટલ છે. પી ટોટલ બરાબર પીએ વત્તા પીબી. તો ચોથું વિધાન સાચું છે. તો કયા કયા વિધાન સાચા નીકળ્યા? પહેલું અને ચોથું. તો આઈડિયું પહેલું અને ચોથું એટલે કયું? સી. ચલો હવે બીજું જુઓ.
નીચેની આકૃતિમાં બિંદુ એસ કઈ સ્થિતિ સૂચવે છે? મતલબ આ બિંદુ એસ કઈ સ્થિતિ સૂચવે છે? બંને પ્રવાહીના મોલન્સ અને આંશિક બાષ્પ દબાણ સમાન. પેલા તો બંને પ્રવાહીના મોલન્સ સમાન પરંતુ આંશિક બાષ્પ દબાણ જુદું. મતલબ મોલન્સ અને આંશિક બાષ્પ દબાણના સમાનતાના આધારે આ એમસીક્યુ છે. તો જો પહેલા સમજો, હું બાષ્પ દબાણ બાજુ અહીંયા એક આલેખ દોરું છું, અહીંયા એક લંબ દોરું એટલે તમને ખ્યાલ આવે. આ રેખાખંડ અહીંયા જતા રહેશે એટલે અહીંયા બંનેના આંશિક બાષ્પ દબાણ કેવા થઈ ગયા છે? સમાન થઈ ગયા છે. એ તો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. મતલબ અહીંયા શું બતાડે છે? પીએ બરાબર જ શું છે? પીબી છે. હવે બીજું સમજો, અહીંયા કન્ડિશન છે પીબી ડિગ્રી ઇઝ ગ્રેટર દેન પીએ ડિગ્રી છે. તો જો પીબી ડિગ્રી ઇઝ ગ્રેટર દેન પીએ ડિગ્રી હોય તો જ્યારે દ્રાવણમાં પીએ અને પીબી થાય તો હંમેશા મોલન્સ ઊંધા હોય. મોલન્સ હંમેશા ઊંધા હોય એટલે મોલન્સ કેવી રીતે થશે? XA ઇઝ ગ્રેટર દેન XB થશે, બરાબર. આ વાક્ય ખાસ સમજજો. જો પીએ ડિગ્રી ઇઝ ગ્રેટર દેન પીબી ડિગ્રી હોય તો જ્યારે પીએ બરાબર પીબી થાય તો હંમેશા આનથી ઊંધું થઈ જાય એટલે XA ઇઝ ગ્રેટર દેન શું થઈ જાય? XB થઈ જાય. એટલે અહીંયા આપણને અર્થઘટન એવું મળે છે કે XA ઇઝ ગ્રેટર દેન XB અને પીએ બરાબર પીબી અને પીબી ડિગ્રી ઇઝ ગ્રેટર દેન પીએ ડિગ્રી. તો છે જ અહીંયા. તો બંને પ્રવાહીના મોલન્સ અને આંશિક બાષ્પ દબાણ સમાન છે. જા મોલન્સ સમાન નથી એટલે ચોકડી મારી દઈએ. બંને પ્રવાહીના મોલન્સ સમાન, પાછું મોલન્સ તો સમાન નથી, ચોકડી કરો. બંને પ્રવાહીના મોલન્સ અને આંશિક બાષ્પ દબાણ અસમાન, બંને અસમાન પણ નથી. બંને પ્રવાહીના મોલન્સ અસમાન પરંતુ આંશિક બાષ્પ દબાણ સમાન. યસ, મોલન્સ જુદા જુદા. કારણ કે આ તો સીધું જ મળ્યું ને. મોલન્સમાં લોચો આવી શકે, આમાં કશો લોચો ના હોય. આ બિંદુ આ મળ્યું એટલે અહીંયા લંબ દોરશો એટલે બંનેનું કેવું થઈ જશે? સરખું થઈ જશે. જો હવે ત્રીજો જુઓ શું કહે છે? મોલન્સ વિરુદ્ધ બાષ્પ દબાણ નીચે આપેલા આલેખના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાચા વિધાન માટે આપણે ટી કહેશું અને ખોટા વિધાન માટે એફ કહેશું. તો જો અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સનો આલેખ આપેલો છે. આ આલેખ આ રીતે ઉપર તરફ કરવો છે એટલે આ આલેખ વાસ્તવમાં શેનો છે? ધન વિચલનનો આલેખ છે, બરાબર. હવે શું કહેવા માંગે છે? તો જુઓ, પ્રવાહી એ અને પ્રવાહી બી એજીઓટ્રોપિક મિશ્રણનું ઉત્કલન બિંદુ મહત્તમ હશે. હવે ધન વિચલન હોય તો ન્યૂનતમ ઉત્કલન એજીઓટ્રોપ રચે મિત્રો. એટલે વાસ્તવમાં ઉત્કલન બિંદુ કેવું થાય? ન્યૂનતમ થાય, બરાબર. આપણે હમણાં જોયું કોષ્ટકમાં કે જો ધન વિચલન દર્શાવતું દ્રાવણ હોય તો એનું ઉદાહરણ છે કોઈ પણ ન્યૂનતમ ઉત્કલન એજીઓટ્રોપ, અને ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ હોય તો એનું ઉદાહરણ છે મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ, બરાબર. એટલે પહેલું જ જે વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. એટલે આપણે અહીંયા શું કરી દઈશું? એફ કરી દઈશું. બીજું શું કહે જુઓ, મિશ્રણમાં બંને પ્રવાહીના બાષ્પ દબાણ સમાન થાય ત્યારે, બંને પ્રવાહીના બાષ્પ દબાણ સમાન એટલે પીએ બરાબર પીબી થાય. મોલન્સ XA ઇઝ લેસ દેન XB થાય. તો એ ક્યારે ખબર પડે? પીબી ડિગ્રી અને પીએ ડિગ્રી ઉપરથી ખબર પડે ને. તો જોઈ લો અહીંયા, જેમ કે XB બરાબર 1 છે તો આજે અહીંયા કને શું વધારે? આ જે બિંદુ મને મળ્યું એ શું બતાડે છે? પીબી ડિગ્રી બતાડે છે, કહેવાય. જ્યારે અહીંયા XA ઇઝ ગ્રેટર દેન 1 છે તો આ જે બિંદુ જે છે એ મને શું બતાડશે? આ બી બરાબર 1 એટલે પીબી ડિગ્રી અને આ એ બરાબર 1 છે એટલે આ શું બતાડશે મિત્રો? પીએ ડિગ્રી બતાડશે. તો આ આલેખ માટે એક તો ધન વિચલન દર્શાવે છે, બીજું શું જોવા મળ્યું આપણને? કે પીએ ડિગ્રી ઇઝ ગ્રેટર દેન પીબી ડિગ્રી છે. મોલન્સના સંદર્ભમાં એનથી વિરુદ્ધ થાય એટલે XA જે છે આ વધારે છે તો XA લેસ દેન થઈ જશે, દેન XB થશે. ખ્યાલ આવે છે ને વાત? કેમ? કારણ કે પીબી કરતા જોઈ લો પીએ બાષ્પ દબાણ વધારે છે ને, તો શુદ્ધ સ્વરૂપમાં જો બાષ્પ દબાણ વધારે હોય તો જ્યારે દ્રાવણના બાષ્પ દબાણ સમાન થાય
ત્યારે મોલન શેના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે એક્સ ઇઝ લેસ દેન એક્સ બી અહીંયા પણ આપેલું છે એક્સ ઇઝ લેસ દેન એક્સ બી તો આ પહેલું એફ બીજું શું કહી દેશું ટી જો મેં અહીંયા વાક્ય પણ કીધું તમને કે જો પીએ ડિગ્રી ઇઝ ગ્રેટર દેન પીબી ડિગ્રી તો એક્સ એ ઇઝ ગ્રેટર દેન એક્સ બી ક્યારે પીએ બરાબર પીબી થાય ત્યારે તો એ વ્યસ્ત પ્રમાણમાં લઈ લેવાનું ચલો હવે જો ત્રીજું આપેલ પ્રવાહી મિશ્રણ રાઉટના નિયમના સંદર્ભમાં ધન વિચલન દર્શાવે છે એ તો ધન વિચલન છે જ એટલે શું કહી દેશું ટી અને એમ કહે છે કે જો એક્સ એ બરાબર એક્સ બી તો પીએ બરાબર પીબી જેનું બાષ્પ દબાણ વધારે હોય શુદ્ધ સ્વરૂપમાં એનું દ્રાવણમાં પણ બાષ્પ દબાણ વધારે હોય ક્યારે જ્યારે મોલન સમાન હોય ત્યારે જો એક્સ એ મોલન સમાન હોય ત્યારે શુદ્ધ સ્વરૂપમાં જેનું બાષ્પ દબાણ વધારે એનું દ્રાવણમાં પણ બાષ્પ દબાણ કેવું વધારે જેનું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ ઓછું એનું દ્રાવણમાં પણ ઓછું જેનું શુદ્ધ સ્વરૂપમાં વધારે એનું દ્રાવણમાં પણ વધારે તો અહીંયા શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ કયું છે પી એ ડિગ્રીનું વધારે છે તો વાસ્તવમાં તો અહીંયા આપણને શું મળશે આના માટે ત્રીજું પી એ ઇઝ ગ્રેટર દેન પીબી મળશે જ્યારે અહીંયા શું આપ્યું પી એ ઇઝ લેસ દેન પીબી અહીંયા શું એફ આ રહી ગયા છે પેલા ક્રોપ કરવા મને લાગે છે એમસીક્યુ રહી ગયા છે પણ જવાબ શું કહી દેશું એફ ટી ટી એફ કહેવાય એફ ટી ટી એફ સારું હવે ચોથું જોવા શું કહે છો બે બાષ્પશીલ પ્રવાહીઓ માટે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સનો આલેખ નીચે દર્શાવેલ છે તો આપેલા આલેખ માટે કયો વિકલ્પ યોગ્ય છે તો અહીંયા એક્સ છે તો આ પી એ ડિગ્રી થયું અને એક્સ બી તો આ પીબી ડિગ્રી થયું આ જે આલેખ છે એ આ બાષ્પ દબાણ કોનું બતાડે છે તો પી એ નું બતાડે છે બરાબર જેમ કે આ બાષ્પ દબાણ હું કોનું કહી દઉં પી એ નું કહી દઉં અને આ બાષ્પ દબાણ કોનું છે તો આ દ્રાવણમાં પીબી બતાડે છે તો શું કહે છે જ્યારે એક્સ એ બરાબર 1 અને એક્સ બી બરાબર 0 મતલબ આ કન્ડિશનમાં ત્યારે પી બરાબર પી એ ડિગ્રી ત્યારે પી બરાબર પી એ ડિગ્રી હવે એક સીધી વસ્તુ જ છે ને પી ટોટલ બરાબર શું થાય આ પી ટોટલ બરાબર પી એ કહે છે ને પણ હવે સીધી વસ્તુ છે અહીંયા કને તો એકલું એક એ જ છે કારણ કે મોલન્સ એક થઈ ગયો તો પી ટોટલ જે છે કોનું હશે આનું જ હશે ને તો પી ટોટલ બરાબર શું થશે પી એ ડિગ્રી થશે બરાબર આ પી ટોટલ ની જે વેલ્યુ બતાડશે આટલી જ બતાડશે ને પી એ ડિગ્રી ની બતાડશે તો આ પહેલું વિધાન સાચું છે જ્યારે એક્સ બી બરાબર 0 અને એક્સ એ બરાબર 0 બંને 0 મતલબ દ્રાવણ જ નથી એનાથી કોઈ લેવા દેવા જ નથી જ્યારે એક્સ એ બરાબર 1 અને એક્સ બી બરાબર 0 હા ત્યારે પી ઇઝ લેસ દેન પીબી ડિગ્રી અહીંયા પી થી મતલબ છે પી ટોટલ હા તો ના એ ઇક્વલ ટુ થશે લેસ દેન એ નહીં થાય અને ગ્રેટર દેન એ નહીં થાય બરાબર એટલે ઇક્વલ ટુ એટલે એ જવાબ આવશે તો આ આલેખ આધારિત પ્રશ્નો થયા તમને કીધું એમ જનરલી જેડબલઈ માં આલેખ આધારિત પ્રશ્નો અને નીટમાં આવા કોમન સાદા પ્રશ્નો આવે છે કે ભાઈ ચલો આ મુદ્દા ઉપરથી તમને ખ્યાલ આવી જાય તો હવે જો કેટલાક એવા પ્રશ્નો જોઈએ જેમ કે પાંચમું શું કહે છે વિધાન આદર્શ દ્રાવણ હંમેશા રાઉટના નિયમને અનુસરે છે સાચી વાત છે તો વિધાન કેવું છે સાચું કારણ શું કહે છે આદર્શ દ્રાવણમાં દ્રાવ્ય દ્રાવ્ય તેમજ દ્રાવક દ્રાવક વચ્ચેનો આંતરાણવીય આકર્ષણ એ દ્રાવણ દ્રાવણ વચ્ચેના આંતરાણવીય આકર્ષણને સમાન હોય છે બરાબર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક મેં જરાક સુધારી છે દ્રાવણ દ્રાવણ વચ્ચેના આંતરાણવીય આકર્ષણને સમાન હોય છે તો આદર્શ ક્યારે બને જ્યારે એ વત્તા બીબી ઇક્વલ ટુ એ બી થાય ત્યારે જ તો કારણ પણ સાચું છે અને એવું થાય છે એના કારણે જ આ આદર્શ દ્રાવણ બને છે અને એટલે રાઉટના નિયમને અનુસરે છે એટલે આમ જોવા જઈએ તો આ એ જવાબ આવશે કે વિધાન અને કારણ બંને સાચા છે અને કારણે વિધાનની સમજૂતી દર્શાવે છે જો એમ્સમાં એક્ઝામમાં 2014માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પછી આ છઠ્ઠો શું કહે છે જુઓ બેન્ઝીન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે ત્યારે મિશ્રણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી કદમાં કોઈ ફેરફાર થતો નથી આ વિધાન સાચું ઉષ્મા શોષાય છે ના શોષાય ખબર છે ને જ્યારે આદર્શ દ્રાવણ બને
ત્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક પણ ના હોય અને ઉષ્મા ક્ષેપક પણ ના હોય. એટલે આ સાચું નથી. એટલે જવાબ શું આવશે? બી. રાઉટના નિયમને તો અનુસરે. દ્રાવકનું સંયુગ્મન કે વિયોજન થતું નથી. એ પણ ખબર છે. આદર્શ દ્રાવણમાં સુયોજન કે વિયોજન જોયું ને, અહીંયા સંયુગ્મન શબ્દ વાપર્યો. સંયુગ્મન કે વિયોજન થતું નથી. આદર્શ દ્રાવણનું ઉદાહરણ કયું? તો કે બ્રોમોઇથેન, આયોડોઇથેન બંને સમાન થઈ ગયા, બંને હેલો આલ્કેન થઈ ગયા, તો આદર્શ દ્રાવણ છે. બેન્ઝીન ટોલ્યુઇન બંને એરોમેટિક હાઇડ્રોકાર્બન, નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન બંને એલિફેટિક હાઇડ્રોકાર્બન, તો એબીસી ત્રણેય. પછી આઠમું જો, નીચેના પૈકી કઈ શરત આદર્શ દ્રાવણ દ્વારા સંતોષાતી નથી? તો કદનો ફેરફાર 0 થાય પણ એન્ટ્રોપીનો ફેરફાર 0. એન્ટ્રોપી સાથે એને કોઈ લેવા દેવા નથી, એટલે આ ખોટું, આને અનુસરતું નથી. રાઉટના નિયમને અનુસરે ને આ 0 થાય એ સાચું. બરાબર. આ નીટ, કર્ણાટકા નીટ 2013 પૂછાયેલો પ્રશ્ન. એટલે એ બિલકુલ તમને કોષ્ટક ઉપરથી જ એના આન્સર મળી રહેશે મિત્રો. પછી નવમું શું કહે છે? રાઉટના નિયમને અનુસરતા દ્રાવણના એક ઘટકના મોલન્સ 0 is less than x1 is 0 is less than or equal to x1 is less than or equal to 1 જેટલા છે, તો તેમાં રહેલા બીજા ઘટકના મોલન્સ x2 ખાલી જગ્યા થાય. હા મિત્રો, મોલન્સ હંમેશા 0 અને 1 સુધી જ હોય. ઘટક જ ના હોય તો 0 ને એક જ ઘટક હોય તો 1. દરેક ઘટકના મોલન્સનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો સ્વાભાવિક છે કોઈ પર્ટિક્યુલર એક ઘટક માટે મોલન્સ કાં તો 0 હશે કાં તો, એટલે આ પરિસ્થિતિને જ અનુસરશે. બરાબર. 0 અથવા n થી વધુ અને 1 અથવા n થી ઓછો. તો પછી x1 નું હોય કે x2 નું હોય, એટલે અહીંયા આ જ જવાબ આવશે. બરાબર. કોઈ પણ મોલન્સ માટે પછી એક ઘટક, બે ઘટક, 10 ઘટક જેટલા પણ મોલન્સ હોય એના માટે આ જ પરિસ્થિતિ જે છે એ કેવી છે? સાચી છે. બરાબર. તો આ આદર્શ અને બિન આદર્શ દ્રાવણો આપણે ટોપિક જોયો અને એના MCQ જોયા.